તો હેલો વિદ્યાર્થીનીઓ, હું છું તમારી રૂકસાઈ ટીચર અને ભગાવવા આવી છું તમારો અંગ્રેજીનો ડર. વિદ્યાર્થીનીઓ, આપણે આપણા આલ્ફાબેટ્સ જે કે એથી લઈને ઝેડ સુધી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કઈ રીતે લખાય એ આપણે પૂર્ણ કરી લીધા છે. તો હવે આપણે ગુજરાતી સ્વર અંગ્રેજીમાં કઈ રીતે લખાય, જેમ કે આપણને કોઈનું નામ લખવું હોય હિના, તો હિના માટે આપણે રસોઈ દીર્ઘઈનો ઉપયોગ કરીએ છીએ, નમાં કાનાનો ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતના અંગ્રેજીમાં આપણને નામ લખવા હોય તો કઈ રીતે આપણે સ્વરનો ઉપયોગ કરી શકીએ એ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીનીઓ, આપણે હવે અહીંયા કાનો, રસવઈ, દીર્ઘઈ, રસવાવ, દીર્ઘાવ એ બધી વસ્તુઓનો परिचय મેળવીશું. मैं उम्मीद करती हूँ कि आप लोगों ने पिछले वीडियो के अंदर बहुत कुछ सीखा होगा और उसे सही तरीके से अपनी नोट में लिखा होगा. जिस तरह से मैंने बताया है उस तरह से अगर मैं जो हिसाब से बता रही हूँ उस हिसाब से आप सीखते रहोगे तो इंशाल्लाह आपको एटलीस्ट इंग्लिश वाँचना तो आ ही जाएगा 1 मंथ के अंदर इंशाल्लाह. तो बस आप प्रैक्टिस करते रहिए और मेरे वीडियोस देखते रहिए. और अभी तक जिन्होंने सब्सक्राइब नहीं किया हो वो प्लीज़ सब्सक्राइब करें और मेरे सारे वीडियो को आपके फ्रेंड सर्कल में, आपके कज़िन में और कहीं पे भी जहाँ आपको लगे कि इंग्लिश वाँचते उनको आना चाहिए, पढ़ते इंग्लिश आना चाहिए, तो वहाँ पे शेयर कीजिए. तो विद्यार्थियों, गुजराती स्वर अंग्रेजी में अ, तो अ के लिए हम ए का ही यूज़ करेंगे. अ माटे આપણે ए નો यूज़ करीશું. आ જેમ કે આપણને લખવું છે आफरीन, हमको आफरीन लिखना है तो पता है कि अ के लिए ए यूज़ होगा. पर वॉट अबाउट दिस? કાના વિશે શું? તો કાના માટે આપણે ડબલ એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને ઘણીવાર એવું થાય છે કે એક એથી પણ કામ ચાલી જાય છે, જેમ કે આસિફ. તો આસિફમાં આપણે ડબલ એ ભાગ્યે જ લખીએ છીએ, નહીં તો એક એમાં જ કામ પતી જાય છે. તો આ રીતે આપણે આ માટે કાં તો એ કાં તો ડબલ એ, કાનો જ્યારે હોય ત્યારે ડબલ એનો ઉપયોગ કરીશું. પછી છે ઈ. તો ઈ માટે આઈ. ક્યારે આઈ? તો જ્યારે ભાઈ હસવાઈ હોય ત્યારે આપણે આઈનો ઉપયોગ કરીશું. હવે માની લો કે આઈ છે દીર્ઘઈવાળી, તો એમાં ડબલ ઈનો ઉપયોગ કરીશું. જેમ કે હીના લખવું છે તો હ માટે એચ, પછી ડબલ ઈ, પછી ન માટે તમને ખબર છે કે એન, અને કાના માટે આ. તો હીના. આ રીતે આપણે નામ લખીશું. નામ લખતા પણ તમને હું શીખવીશ આગળ. તો આ થઈ ગયા આપણા ઈ સુધી. હવે છે ઉ અને ઉ. તો આ છે હસવાવ અને આ છે દીર્ઘાવ. તો આના માટે યુ અને આના માટે ડબલ ઓનો ઉપયોગ થશે. તમે અહીંયા જોઈ લો, હસવાવ માટે યુ અને દીર્ઘાવ માટે ડબલ ઓનો ઉપયોગ થશે. તો ફરીથી આઈ રિપીટ, અ એ, આ એટલે કે કાનો ડબલ એ અથવા એ, ઈ આઈ હસવઈ માટે ઈ, દીર્ઘઈ માટે ડબલ ઈ, ઉ એટલે કે યુ શાના માટે? હસવાઓ માટે, અને ઉ ડબલ ઓ શાના માટે? દીર્ઘાઓ માટે. તો અત્યારે આટલા 6, 1 2 3 4 5 6 જે સ્વર છે એ તમે એકદમ વ્યવસ્થિત યાદ કરો. અને સાથે સાથે A to Z પેલી તમારી ABCD છે અંગ્રેજી અને ગુજરાતીમાં, એ પણ ખાસ યાદ કરો, જેથી કરીને તમને આ સરળતાથી આવડી શકે. આજના માટે આટલું જ. બાકીના વિડીયો જોતા રહો અને લખાણ તમારું લખતા રહો. થેન્ક યુ સો મચ. અલ્લાહ હાફિઝ.